જો તમે આ નિવેદન આપતા ખુલ્લા મંચ ઉપરથી તમે આ નિવેદન આપ્યું કે ત્યાં રિકન્સ્ટ્રક્શન હતું, ત્યાં સરઘસ ન હતું, તો તમે એ તો સ્વીકારો કે તમારા અમરેલી ભાજપની અંદર કેવડો મોટો ભડકો હાલી રહ્યો છે. એ લોકસભાની ચૂંટણી પહેલા પણ ભડકો હતો, એ લોકસભાની ચૂંટણી બાદ પણ ભડકો છે, અને અમરેલી ભાજપની અંદર ભડકો છે અને છે. એની તપાસ એ તમારે કરાવવાની છે. અને ભાજપના ભડકાના કારણે એક દીકરીનું જાહેરમાં સરઘસ નીકળ્યું. 500 મીટર દૂરથી એ દીકરીને ચાલીને લઈને આવવામાં આવે છે, અને તમે એમ કહો છો કે સરઘસ નહોતું, રિકન્સ્ટ્રક્શન હતું. તો શું એ લેટર એ અમરેલીની બજારોની અંદર પ્રિન્ટ થયો હતો કે ત્યાંથી સરઘસ કાઢવું પડ્યું? ઋષિકેશભાઈ, જરા બોલતા પહેલા એ વિચારો કે શું એ વેદના એ પરિવાર ઉપર વીઠી હશે. જો ભારતીય જનતા પાર્ટીના કોઈ મંત્રી અથવા કોઈ નેતાની દીકરી જો આ કેસની અંદર સંડોવાયેલી હોત તો આ પ્રકારે કોઈ જ નિવેદનબાજી ના થાત અને દીકરીનું નામ પણ સામે ના આવે.